હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છે. તો આપણે આવી ગયા છીએ આપણે નવા બ્લોગમાં. હમણાં તો બ્લોગ બનાવવાનો ટાઈમ છે ને, તો કારણ કે અમારા કિશોરભાઈ ઘેરે હોય ને, વરસાદ ઘેરે હોય ને કિશોરભાઈ વાડી વરસાદ શરૂ હોય એટલે અમારે બ્લોગ બનાવવામાં થોડી શક્યતા ઓછી હોય. ગારો તો તમને બધાને કેવો વરસાદ છે એ જણાવી દેજો કિશોરભાઈને. નુકસાની કેવી છે પૂછો ખરા આપણો. નુકસાની કેવી છે ને એ જાણી લો થોડીક. આ કિશોરભાઈને તો ફૂલ નુકસાની છે. મારે કોણ તો હેલો એટલે ફેમિલી, કેમ છે? મજામાં મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આપણે આવી ગયા છીએ કોટડા આટો મારવા. અમારે સોનલ જો કેવું છે વરસાદ તમારે કેવો રહ્યો? વરસાદના કારણે તો શરદી વરસાદ હમણાં વરસાદ પડતો બધી નુકસાની તો બહુ છે. મારે અહીંથી તમે મેંડી પલ્લી ગઈ કોટડા કાઢી પલ્લી નહીં એવડા કોતા કાઢી ગઈ છે એમ તો. કોકમાં તો પાંદડા આવી ગયા. તો નુકસાની બહુ છે. અમારે કપાસ ઉગી ગયો છે અને ઘણી બધી નુકસાન છે. હવે ડુંગળી થોડીક છે સારી રીતે વાંધો ન આવે, નકર તો બગડી જાય. કેમ લાગે? ભગવાનની મદદ આપણું કઈ ન હાલે. ડુંગળી 7 વીઘાની એવું પાકી ગયેલી છે, મોટા મોટા લઠ્ઠા થઈ ગયેલી છે. અને શું કહેવાય કે હવે સારી રીતે વાંધો ન આવે, નકર તો પછી વરે હારી જાય ને ઘડે. શું કહેવું તમારું? રીત છે ને આપણે, કારણ કે કંઈ બીજું કાંઈ કામ તો થાય નહીં. વરસાદ આવે છે, આજ વરાપ છે. હાથમાં જમણ છે, હાથમાં જમણ થાય વરસાદ આવતા વેકેશન પાડી દીધા. હવે ન સારું કેમ લાગે? આજ તો શાંતિ છે. બે ખરવડા આવ્યા છે, બે ની અંદર 3 આવી ગયા. સવારે 3 ખરવડા આવ્યા છે. તને હરવાડ આવ્યા. અમે આવતા ને લોંચે જઈએ 3 વાર ઊભા રહ્યા. અમે કેટલા 3 વાર. કોઈ આવ્યું છે? કોને આવ્યું? કલ્પેશભાઈ આવ્યા છે. કલ્પેશભાઈ આટો મારવા આવ્યા છે. હું એને ઘરે ગયો પણ એ ઊંઘમાં હતા એટલે પાછા આવ્યા છે. મને વળાવા આવ્યા છે. મારે પાછો ઘરે લોંજે જવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે મેંડી બહાર ઉઘાડી છે ને ઢાંકવી પડશે. આપણે આટો મારવા આવ્યા છે. વરસાદમાં થોડું પ્રમાણ ઓછું હોય એટલે વાંધો ન આવ્યું. નકર તો શું કહેવાય તમારું? ખેદા મેદાન કરી નાખે. કોક 50% તો ઉગી ગયો. 50% અમારે શું કે મેંડી ફેલ. 50% રિહારી એ કાળી મેં થઈ ગઈ. એનો કે ભાવ કંઈ આપે નહીં. હવે આમાં કંઈ નુકસાની તો ઘણી છે અને જેમ થાય એમ કરું. શું કહેવાય તમારું? અમારે ભાણુભાઈ જો લાવો તમારે મને લાવી એમાં લાવી ફેસબુક આઈડી હોસ્પોટ પકડાવું તો ને 5G નું હોસ્પોટ પકડાવું તો પચી વગણ